ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। કોરોના સંક્રમણ વધતા વડોદરામાં ટેસ્ટિંગ આક્રમક બનાવાયું છે। શહેરના વિવિધ વિસ્તારોમાં 34 અર્બન હેલ્થ સેન્ટર અને 34 ધન્વંતરી રથથી રેપિડ ટેસ્ટ કરાય છે, તો શહેરની ગોત્રી અને એસએસજી હોસ્પિટલમાં પણ રેપિડ ટેસ્ટિંગ ચાલી રહ્યા છે। વડોદરામાં રોજે 3500ની આસપાસ ટેસ્ટ થઈ રહ્યા છે, જેમાંથી સરેરાશ 100 કેસ પોઝિટિવ આવી રહ્યા છે। સામાન્ય લક્ષણો હોય તો દર્દીને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવે છે, જ્યારે હાલત ગંભીર હોય તો તેમને હોસ્પિટલાઇઝ કરાય છે। કોરોના વાયરસને લઈને વડોદરાના 34 અર્બન હેલ્થ સેન્ટર અને 34 ધન્વંતરી રથની અંદર શહેરીજનોનું ચેકિંગ ચાલી રહ્યું છે। અત્યારે આપણે વડોદરા નાગરવાડા વિસ્તારમાં છીએ અને અહીંયા પણ આપ જોઈ શકો છો કે જે રીતે અહીંયા વ્યક્તિ પહોંચ્યા છે તેના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। હવે આ સેમ્પલનું જે ટેસ્ટિંગ છે, કેમ કે રેપિડ ટેસ્ટ છે એટલે અંદાજિત 10 થી 15 મિનિટમાં તેનું રિઝલ્ટ આવવાની શક્યતા છે। વડોદરાની વાત કરીએ તો વડોદરામાં અત્યાર સુધી 217ના કુલ મોત થઈ ચૂક્યા છે, તો 16,743 લોકો સંક્રમિત થયા છે। અહીંયા જે કામગીરી ચાલી રહી છે, અહીંયાના જે મેડિકલ ઓફિસર્સ છે તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું। ડૉક્ટર જ્યોતિ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીએ। મેડમ, કયું અર્બન હેલ્થ સેન્ટર, કયા પ્રકારની કામગીરી, રોજ અંદાજિત કેટલા ટેસ્ટ થતા હશે, શું કહેશો? હાલ સુધી અંદાજિત કેટલાના ટેસ્ટ થયા? અત્યાર સુધી ડેલી અમે એવરેજ 30-40 જણનું ટેસ્ટિંગ કરીએ છીએ રોજે રોજ। એટલે જે પણ પેશન્ટ આવે એમને અમે પહેલાં ચેક કરીએ, જો આપણને સિમ્ટમ્સ દેખાતા હોય એવા બધા દર્દીઓનું આપણે રોજે રોજ આપણે ટેસ્ટિંગ ચાલુ છે આપણા અર્બન હેલ્થ સેન્ટરમાં। તો આ કયા પ્રકારના ટેસ્ટ કહેવાય, કયા પ્રકારની કામગીરી થતી હોય છે આમાં? આ આપણો એક રેપિડ એન્ટીજન ટેસ્ટ છે COVID-19 માટેનો, જેનું આપણે ટેસ્ટિંગ આપણા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા જ કરવામાં આવે છે અને એનું રિઝલ્ટ અંદાજિત આપણને 10 મિનિટ પછી 10 થી 15 મિનિટમાં આપણને એ ટેસ્ટનું રિઝલ્ટ મળી જાય છે। તો મહાનગરપાલિકાના અધિકારીઓ અત્યારે અલગ અલગ વિસ્તારોની અંદર તપાસ પણ કરી રહ્યા છે, પરંતુ વડોદરામાં ખાસ કરીને સંક્રમણ વધવાના કારણે હવે કોરોનાનું ટેસ્ટિંગ છે તે આક્રમક બનાવવામાં આવ્યું છે અને દરરોજના 3500 જેટલા ટેસ્ટ વડોદરામાં થઈ રહ્યા છે। તો લોકો અત્યારે સ્વેચ્છાએ ટેસ્ટ કરાવવા માટે જઈ રહ્યા છે। ઘણા ટેસ્ટિંગ બૂથ પર લાંબી કતારો લાગી હોય છે લોકોની, અને લોકોને જરા પણ લક્ષણો જણાય તો ટેસ્ટ કરવા માટે જઈ રહ્યા છે। મહત્વનું એ પણ છે કે વડોદરામાં છેલ્લા કેટલાક દિવસોમાં લોકોની ભીડ લાગી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, અને તહેવારો પછી કેસીસના જે આંકડા છે તે પણ વધ્યા છે, અને એવામાં હવે ટેસ્ટિંગનું પ્રમાણ પણ વધારવામાં આવ્યું છે। નાયબ મુખ્યમંત્રી અને આપણા આરોગ્ય મંત્રી નીતિન પટેલની જે હાકલ હતી કે ટેસ્ટિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવશે, તેની અસર અત્યારે વડોદરામાં દેખાઈ રહી છે।